કાપિયાનો રેકડો ભરવા આવ્યો હાજ. હા ભરવા એક ગાડી નાખવી હતી ખીલાવી નાખવા. તે ખીલાવી નાખવાની રેકડો ભરી આવી રહ્યા હતી. ખાડા ખાડા જગા હતી ભરાઈ ગઈ. બે રેકડા નાખી ગરમી બહુ હે. પવન વાંધે ગોતી અને એક બે રેકડા ભરી આવી બહુ લાંબુ ફરવાનું. આ કાપિયું મોરમ જેવું હોય એટલે આમાં કચકા ન થાય. ખીલાવી નાખવા હારું કરવા એક ગાડી નાખવું. બાકી કામ તો ચાલુ થવાનું છે. થોડી પાક ઉપર આવે એટલે બે ચાર દીમાં વાટવા થાય થોડી પણ થોડું ઘણું આ શુદ્ધ કામ છે. થોડું એક બે દી કરી બધું થોડી વાટવા નાખી દે. થોડીક પ્રેક્ટિસ થઈ જાય ને તો ઘણું લાગશે. હમણાં કેટલું કામ બેઠા હતા. ધીરે ધીરે કામ ચાલુ કરીએ તો પ્રેક્ટિસ આવવા માંડે. નકર કઈ કામ હમણાં નથી કર્યું. રહેવાનું જ કામ કર્યું 2 મહિના. બાકી એવું કામ ચાલુ થાય. ગરમી બહુ છે. ઠંડાને બોટલ પડી ગરમી બહુ થાય. બોટલ પડે ખાતર કાઢીએ એટલે થોડુંક ઠંડુ પી લઈએ તો થોડુંક રાહત થઈ જાય. સોરી હવે તૈયાર થઈ ગઈ વાટવા જેવી. પાક ઉપર આવે ગઈ. અમુક છોડવા હે લીલા એટલે એને એવું લાગીએ તો મૂકતા જાય અને તારવતા જાય. બાકી બહુ ને જો તોરી આવીને અમુક છોડવા જો આ લીલો તોરી આવીને પારીને અમુક છોડવા લીલા હે હિંગી લીલી હોય એટલે એને તારવવા જઈએ. બાકી તો લગભગ વાટ્યા જેવી થઈ ગઈ. એક બે દીમાં વાટવાનું ચાલુ કરવું જોઈએ એટલે હસવાઈ જાય. અને વાટે સીધી ટ્રેક્ટરથી ફૂંકવાની રહીએ. અને ઓલી બાજુ તો વધારે વરે ગઈ. વધારે વલકાને વધે ગઈ ને પહેલાં ત્યાં ફાલે એ વધારે વહેલો બેસે એટલે એ પાકે વહેલી. જે નબળે રહી ઝીણે રહી હોય પાણી કે તાળું પડ્યું હોય ઝીણે હોય તો એમાં ફાલ મોડો બને એ પાકે મોડે. એટલે સોરેમાં એવું થયું થાય ને. બાકી આ પારીઓમાં પણ અમુક લીલી રહે એ મોડી એટલે છોડવા તારવે મૂકવા પડે. અને ભેગી વાટે લઈએ તો ન હાલે. દાણો લીલો થાય ને કાં તો એ નીકળે જ નહીં. લીલી હિંગ હોય એટલે સીપો થઈ જાય ટ્રેક્ટર ટાયરમાં. એટલે એક બે દી માણે વાટવાનું ચાલુ કરવાનું થાય. અહીંયા જે આ 5 નોજલ પડી કોઈને જોઈએ તો. બાકી તો વેચાઈ ગઈ આપી દીધી બધી લગા જોતી હતી. 400 રૂપિયા લગે આપી. 5 પડી હજી. અને આ મગોટાનો કદાચ સોરી નહીં વટાય એક બે દી તો મગોટું કરવાનું હોય કાલે. કાલે કદાચ ભરવું હાણે અંદર મકાન ભરી દે કામ નીકળી જાય. હમણાં નવી રહ્યા એક બે દી પછી ચોરી વાટવાનું ચાલુ થાય એટલે નહીં આ કંઈ કામ થાય. હમણાં વાટે ને તો શું હોય જાય હમી કરવી જોઈએ હારવી જોઈએ.
આજે જો હજી એટલા જ રાખ્યા. એક પાડી પૂરતા ગોડીએ કાંઈ એક વધારે ખાય એટલે. હા જે કાશી હા સોરી ઘણી વાર લાગી હજી. આ લીલી વધારે ઓલી વાટેલી અંદર કદાચ હા પણ વરાઈ જાય તો આજે પેલામાં વાલો ઓછો હતો એટલે ફાલી મોડો બેઠો ને મોડી થઈ પાણીમાં વધારે કાઢ્યું મોડું એટલે લીલી હે વાર લાગી છે આમાં તો હજી. જેવા કદમ નબળા પડે ગયા એ વાટ ઓછો પડે ગયો ટૂંકા બાઠિયા રેગા ને ફૂલ નીકળવા માંડે ને એવું કંઈ આમાં વાટ ન આવે કંઈ થાય નહીં એટલે એકાદ ફેરવી વાત નકર પછી ખેડે નાખ્યું એટલે પાછું કંઈક વવાઈ ગયા જેવા બાઠિયામાં અને ફૂલ નીકળી જાય તરત વધે નહીં હવે અને મુદત પૂરી થઈને ગરમી પડે એટલે એવું ન થાય. હા તો હા ટ્રાય પૂરતા વયા હતા જો એટલે બતાવી તો બહુ સારા હજી તો વચમાં હે પાણી હજી આમ ચાલુ હોય ને હજી પાણી ચાલુ રહે વચ્ચે અપાવતો હા ટ્રાય પૂરતા વયા હતા કે કેવા થાય તો પછી ફરવા વાય ફરવા સોરીનો ત્યારે ફરવા ઉનાળુમાં તળવા આવી જાય હજી તો હાવ કાચા વચમાં અહીંયા હજી ઉપર પુલ છે બલટા લાગે હજી તો આ કેટલાક વધે એ છેલ્લે ખબર પડે બાકી હજી તો એ વૃદ્ધિ ચાલુ છે એટલે હજી તો વધે એટલે બાકી વધતા હારામાં હારી આમાં આજે કાંટા થઈ ગયા વાવવામાં અહીંથી 60,000 ઘરનું બિયારણ હતું લેવ્યા હતા ઘર આવું થોડાક વધારે ઉતાર છાંટી દીધા વધારે એટલે કાંટા થયા ને પાછા પારવા ન થયા ને શરૂઆતમાં ભરાઈ જાય કહાઈ જાય ને પારવા થઈ જાય આમાં કંઈ ન થયું એટલે કાંટા બહુ થઈ ગયા પલટા જામાં લાગવા માંડ્યા આવા હે હવે આ ઓછા કહેવાય કે વધારે કહેવાય તો કંઈ ખબર નથી પહેલી વાર વાવ્યા બે ભેગા હે હજી વચ્ચે તો લગભગ આ કળ લંબાવી જાય એક પાણી ફેરીને એટલે એવડા બધ કરી જાય પણ કાંટા હેલ બહુ ફૂટ્યા ને ફરવા તો હવે તલ વાવી ગયો આવા થાય તો તલ હારા ખેતર પીતે ફેરી જાય ઘણા વર્ષથી સોરી વાવીએ છે લગભગ તો કળ લંબાવે કે અમુક જે તાળું પડ્યું ત્યાં જે ભીણે રહે બાકી પાણી ભરાણું હા તો કડી આવે કે આ તલતા હજી તો એવાની બાબત પાંચ ક્યારે ખાલી ટ્રાય પૂરતા વાવ્યા હતા